એક ભાઈના મકાનમાં ચિત્રકાર પાળે રહેતો. બોલો, ચિત્ર બનાવ્યા રાખે મોટા મોટા. ઘરધણી એક દિન ગયો, 6 મહિનાનું ભાડું ચડી ગયેલું. એ કે ભાઈ તમે આવ્યા તે તો ને ભાડું દેવા દેખાણા નહીં. એ કે ભાઈ હવે અમે શું છે, વ્યસ્ત હોય અમારા કામમાં. અને એક દિવસ તમે જોજો, આ મકાન સામે આંગળી ચીંધીને બધા એમ કહે કે આ મકાનમાં એક મહાન ચિત્રકાર રહેતો હતો. મકાન માલિક કે ભાઈ હાંજ સુધી ભાડું આપી દેજો, નહીતર એ દિવસ કાલ આવી જાય. એક ભાઈને તો એસિડિટી બહુ થઈ ગઈ ને, તો એના હગાને પૂછ્યું, એલા કે એસિડિટી થઈ ગઈ છે તો ડોક્ટરે એના માટે કોણ સારો? અરે કે શાહ સાહેબ. એમ એવું કામ છે? હા, 20 વર્ષ ત્યાં હું દવા લઉં છું. એની દવામાં ફેર નહીં. હવે કાકા 20 વર્ષથી દવા લેતો સારો ડોક્ટર હોય, તું હાજો ન થયો હોય, પાછો નબળો ન હોય તો તું મરી ગયો હોય. હા, એમને એમ ટીંગાડી રાખ્યો 20 વર્ષ સુધી. પૂછે ખરા, સલાહ બહુ લે. ઘણા તો ટેસ્ટિંગમાં મરી ગયા ને દાખલા બોલે છે. 3 દી રોકાય. ભાઈને હજી મોઢામાં ફેર ન પડ્યો. કીધું તું સો તા સુધી ન પડે. બાયણે જા, હમણાં કુકવાટા ન કરે તો કહી દે. ઝાડવે ચડીને એક જણો બેઠો તો વાંદરો આવ્યો બલાંગુ મારતો મારતો, આ હું આવ્યો છો માણસને કે. તો માણસ બેઠો બેઠો કે સફરજન ખાવા આવ્યો છો? તો કે આ સફરજન નું ઝાડ નથી, આંબલી છે. કે સફરજન ઘીરેથી લેતો આવ્યો છો ને? વાંદરો ભાગ્યો કે મારે નહીં રહેવા દે એમને. આમાં વાર ન લાગે ને. હોટલમાં એક ભાઈ જમવા ગયો, બસ કેટલી જાતનું મગાવ્યું બોલો. પંજાબી ને પનીર ટીકા મસાલા ને નાન ને કાચું લેતા આવજો. આપણે કહેતા જોઈજો કાચું કપાઈ જાય નહીં. હવે ત્યાંથી શરૂઆત કરે છે. જમી લીધું ને પછી ઉભો થયો તો ખીચામાં રૂપિયા નહીં, થઈ માથાકૂટ. તો હોટલ વાળો કે ત્યારે તો મગાવવામાં થાકતો નતો, મસાલા પાપડ આપજો ને એમ કેતો જાય ને પાટા મારતો જાય હોટલ વાળો. ઢોસો ખાવો તો ઘૂમ દઈને એક મારે. લચ્છી તે મોઢામાં જ ધૂંબો મારે. તે છેલ્લે તો વેઇટરે આવીને એક પાટું મારી લીધું. ભાઈ ઓલો વહી ગયા પછી શેઠે કીધું, ભાઈ મેં તો પૈસા નથી દીધા એટલે મારે મારવો પડ્યો. તું નોકરી કરતા કરતા અહીં આવીને ઘા કરી ગયો. એ કે મારે ટીપ ન ગઈ. હા, અમારે કે અમારું જોવું પડે ને. આમાં સારા માણસો જમવા આવે તમને 10-20 રૂપિયા દેતા જાય, એટલી નુકસાની તમને આવી. નામ વસ્તુ એવી છે, તમે જો ક્યાંય રામ ભરોસે દાન કરવું હોય તમે કરી શકો. 5000 રૂપિયા રામ ભરોસે આપી છે, પણ રામ ભરોસે લઈ ન હગો. વેપારીને એમ ન કહેવાય કે રામ ભરોસે તેલનો ડબ્બો આપો લખી રામ ભરોસે. નહીં, એ તો તમારા ભરોસે જ હોવું જોઈએ. બધી જગ્યાએ નામ ન હાલે. નામ પ્રમાણે હાલતું નથી. એક કોઈ રાશિ ન જોવડાવી. પ્રૂફ કરી દેખાડું. ધીરુભાઈ અંબાણીની રાશિ છે એ જ મારી રાશિ છે. તો એને એવડી મોટી કંપની છે, મારે નાની એવી હોવી જોઈએ ને. નહીં, મહેનત ન અપાવો. અને હજી અમુક ઘણા ધીરુભાઈ રેકડિયું આંકે છે, એવું કઈ થોડું. હા, રાશિ અને માસી એની તપાસ ન કરાય. આપડા છે એ આપડા, પછી ક્યાં વાત નહીં. શું હશે શું નહીં એ જોવાય નહીં. મહેનત કરાય. કામથી મોટું દુનિયામાં કાંઈ નથી. નકરું રાશિ ઉપર હાલતું હોય તો બધાય ધન રાશિના જ નામ રાખે ને બધાય લીલા લેર કરે. રાતે એક ભાઈ એના છોકરાને કે બેટા જોતો આ શોકમાં શું અવાજ આવે છે. ગયો, અડધી કલાકે આવ્યો. એ કે ન્યા 2-3 જણા વાતું કરે. કે ન્યા નહીં, આ ટ્યુબલાઇટના શોકમાં કહું છું. શોકમાં જઈને આવ્યો બોલો. ગુજરાતી ભાષાના 2 અર્થ થાય. જૈનમાં કોક જગતમાં કર્મી જનની કોંખ, ભાંગે પરની ભૂખી વળતર નો માગે વિઠલા. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. નામને કાળનો ખાઈ હગે બોલો. હા, મગનભાઈ નામ રાખ્યું હોય ખોળિયું મરી જાય. મગનભાઈ તો એમને રહે. નામને કાળનો ખાઈ હગે એવો નામનો મહિમા છે. જગતમાં આપણો જન્મ થાય ત્યારે જગતનું દર્શન આપણને આપણી માં કરાવે
કે આ તારો બાપ છે, આ તારા કાકા છે, આ તારું કુટુંબ છે, આ તારું ગામ છે, આ તારા મામા છે, આ તારું મોહાળ છે, આ તારો દેશ છે. જગતનું દર્શન આ જીવને આ જગતમાં માં કરાવે. પછી કોક દીકરા એવા પાકે કે મોટા થઈને પોતાની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છે. એની સાર્થકતા છે. કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે એ મહત્વની વાત છે. ને ઘણા જીવે ત્યાં સુધી નડે, મરવા ટાણે નથી. કોકને ત્યાં જમણવાર હોય તેથી જીભ નીકળી ગઈ હોય. બોલો, વાર જોઈને બેઠા હોય તો ભગવાન જાણે. અને અમુકના નામ જ નથી. બોલો, આ નાગની માસી નામનું જનાવર છે, એને નાગની માસી તરીકે જ આપણે ઓળખીએ છીએ. ઈ કોણ છે એ હજી સુધી ખબર નથી. આ જગ માસી કહેવાય ને એમ. નાગની માસી કીધું. ઈ ગમે એની માસી હોય, ગમે એની ભત્રીજી હોય, ઈ લેવા દેવા ને ઈ શું છે ઈ કયો તો ન જડ્યું. બોલો, હા, ઘણા જગ કાકા હોય, આખું ગામ કાકા કહેતું હોય. 18 વરણ. બોલો, પરાયણે કાકા. બધી જગ્યાએ નામ નથી હાલતું, અમુકના નામે નથી. અને કામ સારું કરો ને તો નામ તો આપોઆપ બની જાય. કામ સારું હોવું જોઈએ. દવાખાને એક દર્દી ગયો ને, ડોક્ટરે એને ઇન્જેક્શન આપી દીધું, દવા આપી દીધી. પછી ડોક્ટર બધા ડબલા ફોફોરતા. બોલો, પટાવાળો કે સાહેબ શું ગોતો છો? અરે કે દવા ગોતું. પણ કે ઈ દર્દીને તો સારું થઈ ગયું છે. તો કે એટલે જ ગોતું છું, કઈ દવાથી સારું થયું? કારણ કે જાડા ડબલા કે એમાંથી પવાઈ ગઈ શું ખબર એમ. હા, કે તપાસ હું ઈ જ કરું છું કે આને કઈ દવાથી મેળે આવ્યું. એક ભાઈને એની ઘરવાળી કે આજ બપોરે ટાણાહાર જમવા વહી આવજો. તો કામ ઉપરથી ઘેરે જમવા ગયો, જમી લીધું. 2:30 વાગ્યા ને એટલે ઉઠીને કે શેનું શાક કર્યું હતું બપોરે? કે તમે ખાતું ખબર નથી, કે એમાં કાંઈ વર્તાણું નહોતું. તો ખાઈ ગયા, જમી લીધું. હવે 2:30 વાગે ઉઠીને પૂછવાનું કારણ શું? કે પેટમાં દુખે છે. દવાખાને જાય ને ઓલો તરત ડોક્ટર સાહેબ કે શું ખાતું છે, એમ શેનું શાક? છોકરાઓને પૂછ્યું, એને ખબર નથી. શાક તો કાંઈક માણસને ઉકલે એવા બનાવો, શેના બનાવ્યા. પછી બાયું એક જીદ પકડી ગયા છે, મેળ માથે હોય એનું થઈ જાય ઊંધિયું. એનું નામ જ ઊંધિયું. એમ એમાં ગુવારની 2 શીંગું ઊંધિયું હોય, 2 કારેલું ઊંધિયું હોય, બધું ભેગું કરે અને ભેંસને ખાણ મૂકે. પછી આખું કુટુંબ ઊંધિયું. ઊંધિયા પરિવાર. હા, દવાખાને જાઓ, ડોક્ટર પૂછે ને તમે શું ખાતું, એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. એ નકરી શું ખાતું એના હિસાબે નહીં. એમ કે ગુલાબ જાંબુ બરફી, તો કે કહવાળું કુટુંબ છે, એ પ્રમાણે બિલ બને. રોટલો સાઈઝ ખાઈને આવ્યો હોય 30માં પતે. હા, બાકી એમ કે કાવેરીમ જમવા ગયા હતા 550 થાય. કારણ કે 300 કાવેરીમ દીધા, 550 અહીં દેવા પડે. શું ખાતું એના ઉપરથી બિલ બની જાય. એક ભાઈ તો આપણે રાજકોટમાં મકાન નથી જડતા ને, મકાનની બહુ માથાકૂટ છે. બોલો, માંડ સેટ થાય ને હજી તો થાળીઓ ગોઠવી લેતા કે હમણાં માસીનો ફોન આવ્યો હતો. એ લોકો 5 વાગે આવે, તમે જવા દો. પણ હજી આ ગોઠવું એનું શું કે આમાં લખ્યું છે ગમે ત્યારે ખાલી કરાવું. મકાન રાખવા ગયા ને ઓલા બધું પૂછે ક્યાં ગામ પૈણ્યા છો ને તમારા હાટુ પાઈ કેટલા, કુટુંબ કેવડું, મહેમાન કેવાક આવે. એ કઈ મહેમાનનું નક્કી હોય? હા, ઘણું પૂછે. છોકરા કેટલા, પૈણાવ્યા કેટલા ને બાકી કેટલા. હા ભાઈ, ને મકાન ભાડે રાખવું તો મકાન માલિક કે કેટલા તમારે દીકરા? તો કે 1 દીકરો, 1 હું, 1 મારી ઘરવાળી. અને અમને બાપ દીકરાને કોઈ જાતનું વ્યસન નથી. તો કે દીકરો કેવડો છે? કે 2.5 મહિનાનો. હવે 2.5 મહિનાના દીકરાને શું વ્યસન હોય? બોલો, એ કઈ હોકો પીન તો ન આવે. ત્યારે મકાન આપ્યું. કેટલી મકાનમાં લપ થાય. માણસનું જીવન તમે જોવો ને, ટાયર ટ્યુબ જેવું જીવન છે. ક્યારેક ભગવાન હવા ભરી દે, ક્યારેક કાઢી નાખે. હા, કંઈક મોજમાં આયલા જતા હોય, કંઈક ખોજમાં આયલા જતા હોય, ક્યાં ગાળીઓ નાખવું. ટાયર ટ્યુબ જેવું માણસનું જીવન છે. ભગવાનના હાથની વાત છે. ક્યારેક હવા ભરી દે, ક્યારેક હવા કાઢી નાખે. થબકી લાગી જતી હોય. નક્કી ન હોય. ટાયર ને ટ્યુબ ને વાત થયો. ટાયર ને ટ્યુબ પતિ પત્ની છે.
બાઈ બોલી કે તો અમે અંદર હવા ભરીને બેઠા છે ને એટલે બાયણે બરણાટિયું મારો કેદુના ભળદા નીકળી ગયા હોય. તા તો ટાયરે બાયણથી ખોખારો માર્યો. એ કે ભાઈ આ અમે ખાડા ને કાંકરા ને એ બધું સહન કરી છીએ, બોમ્બ કેટલા અમે ટપી છીએ, અમે આ રોદા સહન કરી એટલે તું એસીમાં પડીશું. ઝપાઝપી થઈ બે બોયલા જોર જોરથી. એનું છોકરું વાલ ઈ બોલ્યો ઈ કે હવે બંધ થવું છે કે પછી હું વયો જાઉં. કારણ કે વાલ નીકળી જાય તો કઈ રે નહીં. આમ એવી ઘરમાં શાંતિ થઈ ગઈ. હા એમાં આમાં છોકરા આવ્યા હોય એને કહું છું ક્યારેક આવું થાય તો વાલ બની જાય. ઘરની વાત ઘરમાં રહી જાય, વાંધો ન આવે. અમારે એક લક્ષ્મણભાઈ પટેલ છે વાગુદળના, હા સાકરિયા લક્ષ્મણભાઈ કુશાભાઈ, એને 2-4 દુકાનો છે. પટેલ સિલ્ક પેલેસ ને, સાકરિયા સિલેક્શન ને, અવસર એનેક્સ ને. હું એની દુકાને એક દી ગયો, ચા પાણી પાયા. મને કે ધીરુભાઈ ક્યારેક ઘરના બધા આવો. મેં કીધું તમારે ઉતારવા લાગે 5-10 હજારમાં, કારણ કે ઘરના ભેગા લઈ જાય તો એ તો લે જ ને. બાયુને ગમે એ બાયુ લે, અને આપણે ના ન પડાય, એ આપણો ધર્મ. હા હું ત્યાં બેઠો તો 1 બેન આવ્યા, એને ઘરવાળા આવીને ત્યાં બેસી ગયા. કલર ઓલી બાઈ જોવા મળે, આ કે આ કલર કે એ નથી જોતો, એ મારે જોતો હોય છે એવો લઈ લઈશ. તો કે મને હું અહીં ભેગો લઈ આવીશું. બોલો ખાર ખાઈ ગયો. મેં કીધું તને બિલ ભરવા લઈ આવ્યા છે. હા શું કહું છે કોણ 10-20 હજારની હાડીયું લે, આ જ તારું કામ. પુરુષોને બિલ ભરવાના અને બાયું બધું સિલેક્શન કરે, લીધા રાખે. રેકડી વાળું ખાલી ન જાય, બાયું ભંગારનો ભાવ પૂછે. એને ટેવ હોય, જૂની ઉતરી લઈને જતા હોય તો પૂછે કે આથી હલકી હાલે રાખો છો કે હા કે થોડીક પડી છે અમારે. બોલો હા હમણાં 2 પતિ પત્ની દવાખાને ગયા. ડોક્ટરે 2 ના ઓલા લોહી ચેક કર્યા ને તો કે તમારે 2 ને કમાલ યાર કે 1 ગ્રુપનું લોહી છે. તો ઓલો ભાઈ કે હોય જ ને, 26 વર્ષથી મારું લોહી પીએ છે. હા 1 જ ગ્રુપનું હોય. આપણે જુનાગઢ ને બધે જાય મ્યુઝિયમ જોવા માણસો આવે બહારથી. મ્યુઝિયમ જોવાની માણસની એક ઘણી તમન્ના હોય. આપણે એકવાર અહીં ભારતમાં આવેલો ભૂરિયો અમેરિકાથી, ગ્રાઇડમાં આપણા એક દેશી માણાને રાખેલો. તો એને લાલ કિલ્લો જોવા લઈ ગયા. ખુશ થયો, કેટલો સમય લાગ્યો હોય છે આ બનાવતા, કે આ 10 વર્ષ. કે ઓહો આ બોગસ કે અમારે 5 વર્ષમાં પૂરું થાય. જે બતાવે એમાં અડધું કાપી નાખે. બોલો તાજમહેલ બનાવતા કેટલી વાર લાગી છે કે 12 વર્ષ, કે અમારે 6 વર્ષ થાય. તો ગુજરાતી મૂંઝાણો. હવે આને ભેગું રહેવું અને આપણે એ વાતને કાપે. પછી સુઈ ગયા. સવારમાં ઉઠીને લઈ ગયો કુતુબ મિનાર જોવા. ઓહ કે કાલ કેમ ન બતાવ્યો? એ કે આ સુઈ ગયા પછી બન્યો. પછી ભૂરિયો હોય ગયો. ઓ માય ગોડ, ઓ માય ગોડ. હા આમાં ગ્રાઇડમાં જઈને મક્ખનભાઈ ચલો ગોટમાં ગોટ ભાગી ગયો. કારણ કે આને અવરા ચડાવવા પડે. અમુક એવા હોય મૂંઝવો ત્યાં દેકારો બહુ કરે. હા તમે ચકલી સાપ અમે ફટાકિયા ફોડતા ને, પછી જે લક્ષ્મી સાપ કોકે ફોડી નાખ્યો હોય ને એમાં આવડો આ નાખે લવિંગી. હા પછી તમે જોવો 2.5ની મોટર 3.5નું કામ આપે. એટલે મ્યુઝિયમ જોવા માટે માણસો આવ્યા હતા. એમાં એક જણો ફરતો આવીને જે નવાબનું સિંહાસન હતું મ્યુઝિયમમાં મૂક્યું એમાં બેસી ગયો. બોલો ત્યાંથી ઓલો પટાવાળો એ ભાઈ કે અહીં ક્યાં બેસી ગયા? કે આ નવાબનું સિંહાસન છે, કે ઈ આવશે તો ઊભો થઈ જાય છે. ઈ કીધું અહીં ન આવે ને, તું હાજે હોરો ઘીરે વયો જા. એક સરકારી કર્મચારી બીમાર પડી ગયા. તે પછી ફેમિલી ડોક્ટરને બોલાવ્યા ઘેરે. તો બધું એને ચેક કર્યું ને પછી એને કીધું કે ભાઈ તમારે
નબળાઈ આવી ગઈ, આરામની જરૂર છે. કાલથી નોકરીએ ચડી જઈજો. ઓલી બાઈ કે આરામની જરૂર, નબળાઈ, પાછા નોકરી કે ન્યા જઈએ ને એ આરામ કરી શકે, બાકી અહીં તમે મગાઈવ જ રાખશો કાંઈક. સરકારી નોકરિયાતમાં કાંઈ એવું બધું કામ ન હોય, બેઠા હોય ત્યાં જઈને પંખા ચાલુ કરીને, પટાવાળાને બેલ મારીને ચાનું કહે. પટાવાળા એવા કે એ એક ચા લઈને આવે 1 વાગે, બપોર પછી બીજીનો ઓર્ડર મારે, 6 વાગે કામ પૂરું, થેલો હકેલીને ઘરે હાલો. પછી કે પગારમાં જામતું નથી. કીધું ન જામે, અમુક તો જન્મીને મરી ગયા, એના દાખલા નથી નીકળ્યા. બોલાએ કીધું કૂપનમાંથી કાઢી નાખ્યા, પણ તે આમાંથી ન કાઢ્યા. એવા ટાટા. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, ત્યાં એક ભાઈ આવ્યા, આવીને મને મળ્યા ને આયોજકને મળ્યા ને અમુક અમુક એવો હોય આવીને બધું ઘરનું એના ઉપર બધું હાલતું હોય એવું ગોઠવી નાખે. હે ભાઈ તમે આમ બેસી જાઓ, હે તમે અહીંયા આમ વૈયા જાઓ, છોકરાઓને આમ લઈ લો, ત્યાં આવીને ઓર્ડર મારે. બોલો. અને બોલા આવ્યા હોય એને શું થાય કે ભાઈ આના કોઈક અંગત હશે ને, કાં ઘરનો કોઈ વડીલ હોય, કાં કોઈ કાર્ય કરતા માણસ હોય, ત્યાં આવીને આયોજકને કે આ શેના માટે આયોજન છે? તો કે ભાઈ આ તો અમારા સોસાયટીનું સ્નેહ મિલન છે. બરાબર છે, પ્રમુખ ક્યાં છે? કે એ આવે છે ગોરધન કાકા. બધાને મળ્યો નાન તેને. એ કે આ ધીરુભાઈ સરવૈયા તમે શું સમજો છો? આનું વિદેશમાં નામ છે. મારા વખાણ કરવા માંડ્યું. તો હું કાંઈ ન બોલ્યો. મેં કીધું ભલે ને બોલે, એમાં આપણને હું વાંધો, બિચારા બોલે જ ખરા ને. એની રજૂઆત હું કરીશ, પછી એ રજૂઆત કરવા ચડ્યો. બોલો. એ કે મિત્રો ધીરુભાઈ સરવૈયા માટે આપણે પરિચય બીજો શું આપવો, પણ હાસ્યની જથ્થાબંધ વાતું, ઝીણી ઝીણી સેવ જેવી વાતું, કંઈક ગાંઠિયા જેવી વાતું આવી જાય, કંઈક કંઈક તો જલેબીના ખૂચરા જેવી વાતું બધાને ઘૂમરે નાખી દે. અને ક્યારેક ક્યારેક તો જાંબુમાંથી જેમ ચાહણી ટપકતી હોય એમ કરુણ રસ પણ ટપકતો હોય. ત્યાં છેલ્લે એક ભાઈ બેઠો હતી કે એ ભાઈ આ કંદોઈને બેહાડો, એને બેહાડો એટલે, કારણ કે એ મૂળ કંદોય હતો. એટલે એની ભાષામાં જ વાત કરતા હતા. હા, માગવાની એક મજા છે. માગતા આવડે ને તો એ આનંદ થઈ જાય. ભગવાન પાસે બુદ્ધિ નથી હાલતી, શુદ્ધિ હાલે છે. આપણો સૈનિક સરહદ ઉપર ઊભો હોય, એ એકવાર રાજી થાય. ક્યારે રાજી થાય? કે આપણો એ સૈનિક દેશના સીમાડાને માથે દેશ દાજ લઈને ઊભો હોય અને ચારેય બાજુથી દુશ્મનો એને ઘેરાવો કરી લે, ચારેય બાજુથી ઘેરી લે, ત્યારે આ ભારત વર્ષનો સૈનિક છે ને એ ખુશ થાય છે, દાંત કાઢે છે. શું કામ? કે હવે હું ગમે એ બાજુ ભડાકો કરીશ ને મારો એકેય ઘા ફેલ નહીં જાય, દુશ્મન જ વીંધાય. અમુક અમુક જે કામ કરતો હોય એ ભાષા એમાં આવી જાય. સદગુણથી સજ્જન બને એમાં ભણ્યા તણો નહીં ભેદ. સદગુણથી સજ્જન બને એમાં ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો, એના મોઢે હતા 4 વેદ. રાવણ બ્રાહ્મણ હતો, એના જેવો કોઈ વેદનો જાણકાર નહીં, છતાં એ રાક્ષસ કહેવાનો. શું કામ? સદગુણ હોવા જરૂરી છે. ભગવાન પાસે બુદ્ધિ નથી હાલતી. હરણા કંસે તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા કે માગ, જોઈ માગી લે. એટલે હરણા કંસે ટૂંકું કર્યું હોય તો કાંઈ ન થાય. હા, પણ એ તો આખું લિસ્ટ બનાવીને બેઠો. હું લખી દઉં એ પ્રમાણે આપી દઉં ને સહી કરો. લાયક કે મારું મોત લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બારે નહીં, દિવસે નહીં, રાતે નહીં, માણસે નહીં, જનાવરે નહીં, હુકાથી નહીં, લીલાથી નહીં. અને ઈ કે મારું મોત શસ્ત્રથી ન થઈ શકે. ઘરમાં નહીં, બારે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આખું લિસ્ટ બનાવ્યું. ભગવાન એમાં તરત સહી મારી. પછી કાગળ ખીચામાં જ રાખતો. જેની યારે માથાકૂટ થાય ને એને પેલા લિસ્ટ બતાવે, વાંચી લે. એટલે પછી વાંચીને ઓલા વૈયા જાય કે આ લપમાં કોણ ઉતરે એમ. હા, ઘણો ટાઈમ ભેગું જ રાખ્યું એને. ગમે ત્યાં જપાજપી થઈ નથી ને કાંઈ કાગળ પકડાયું નથી, તો વાંચીને ઓલા પગે લાગીને કે હાલો ત્યાં હવે અમે રજા લઈએ. હા, લેખ કાગળ લખે તાત પ્રહલાદનો, અને કાળને જીતવા કલમ ટાંકી, વર્ષોના વર્ષ વિચાર કરી માગ્યું, માગતા રહ્યું નહીં કાંઈ બાકી. રદ બન્યા કાગળો, એક એવી ગતિ
જગતનો નાથ જગત સ્થાપે, એનો ફેંસલો નાથ નરસંગ આપે. ભગવાને હરણા કંસને જયારે પકડ્યો, દી અડધો આથમો તો અડધો નહોતો આથમો, ઘરના ઉંબરાની વચારે પકડ્યો હતો. અને ભગવાને કીધું, નરસિંહ રૂપ ધારણ કર્યું હતું. ભગવાને એટલું કીધું કે જો હું માણસ છું કે જનાવર, શરીર માણસનું, મોટું સિંહનું હતું, અને તારો કાગળ કાઢ. તને એમ ન થાય કે ભગવાને દગો કર્યો, આખો કાગળ વચાવ્યો. આમાં તે લખ્યું એ માયલું કાંઈ છે કે ના? તઈએ ચીરી નાખ્યો કે કળળ બ્રહ્માંડ એકી સ કળકત અડડ અડડ દધીજલ ઉછલમ ધળ ધળ ધમક થળળ ભય ભૂધાર ખળળ મેરું શિવ ધ્યાન ખુલે તર તર સુરદુમ ધડક અસુરાતન અને ગડડ હાસ્ય હટ હડડ ગણે ભટ્ટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન બિકટ રૂપ નરસંગ બણે જી બિકટ રૂપ નરસંગ બણે. ભગવાને કાગળ વંચાવી અને હરણા કંસનો ફેસલો આપી દીધો હતો, ઉમરામ ચીરી નાખ્યો. બોલો આ બુદ્ધિ! એને નકે ટૂંકું કર્યું હોત ને કે હું મરું નહીં તો આ કાશ ન થાત. પણ આ લિસ્ટ માંડ્યું ને, એમાં આ એક ચાવી રહી ગઈ. હા, બધું માણસ માગી ન હગે. ઘણા તમે કહો માગ માગ કે એક બીડી પાવ, એને માગતા ન આવે. બે જણા ભેગા થઈને વાતું કરતા હતા કે ધંધા હવે ક્યાંય રહ્યા નથી, મોનોપોલી ધંધામાં હવે કોઈની હાલતી નથી, હામાં હરીફાઈએ ચડી ગયા છે ને હવે તો શું કરવું, કે હાલને બેક લૂંટી. તો કે ભાઈ ત્યાં તો પડકારો એવો મારવો પડે. પડકાર જ કે આપણે આખી જિંદગી શું કર્યું, 3 પેટી થયા પડકાર જ મારી. અમે રિવોલ્વર છે કે હા, પણ ફૂટેક નહીં નક્કી નહીં. આમ છે તો ખરી ને કે હા લેતો આવજે કાંઈ. 1:30 વાગે ધોમ તડકાનું બોલાવ્યો ને આવડા કડકો તો મોય આમ હાથ રાખીને ગયો, હાય રૂપિયા બધા ઠેલો ભરજો, લાવ ઓલા ને કે મારી રિવોલ્વર. તો ઓલો કે રિવોલ્વર તો ભૂલી ગયો. બેંકમાં કેશિયર બેઠો હતો ને એ માણસાઈ વાળો જણ કે ભલે તમે આવ્યા છો મુંજાવમાં, તમે રૂપિયા લેતા જાઓ, રિવોલ્વર કાલ દેખાડી જઈજો.